નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 8મા પ્રકરણ કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો. એના ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોને અનુની લાક્ષણિકતાને આધારે જે સમીકરણો ભણ્યા હતા એના ઉદાહરણો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. હવે આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં આપણે જે સમીકરણોનો અભ્યાસ કર્યો એ સમીકરણોને અનુરૂપ સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ આપેલા છે. આ સ્વાધ્યાયના પ્રશ્નો એનો ઉકેલ મેળવીએ. તો શરૂઆત કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.4 થી. સ્વાધ્યાય 8.4. જો એની રકમ કંઈક આવી છે. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ ઝેડ દિશામાં શૂન્યાવકાશની અંદર ગતિ કરે છે. તો તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકશો? આવો પ્રશ્ન છે. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં? ઝેડ અક્ષની દિશામાં ગતિ કરે છે. ઝેડ અક્ષની દિશામાં ગતિ કરે છે. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ અક્ષની દિશામાં ગતિ કરે છે. જો તરંગ પ્રસરણની દિશા ઝેડ અક્ષ હોય તો રકમમાં પ્રશ્ન છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો પરસ્પર લંબ XY સમતલમાં હશે. XY સમતલમાં પરસ્પર લંબ હશે અને ઝેડ અક્ષ તો એને લંબ જ થઈ જાય. તેથી XY સમતલમાં, તેથી વિદ્યુત ક્ષેત્ર સદિશી અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બી એ XY સમતલમાં પરસ્પર લંબ રહીને દોલનો કરતા હશે. XY સમતલમાં પરસ્પર લંબ રહીને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને દોલનો કરતા હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી એના વિશે એવું કહી શકાય કે તે XY સમતલમાં પરસ્પર લંબ રહીને દોલનો કરતા હશે. તો જ ચુંબકીય તરંગ છે એ પ્રસરણ ઝેડ અક્ષની દિશામાં. કારણ કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રના દોલનો, ચુંબકીય ક્ષેત્રના દોલનો અને તરંગ પ્રસરણની દિશા આ ત્રણેય પરસ્પર લંબ હોય છે. આ વિદ્યુત ચુંબકીય તરંગની પહેલી લાક્ષણિકતા હતી. બરાબર? તો એના આધારે આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વિશે આવું કહી શકાય. આગળ રકમમાં જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય, જો તરંગની આવૃત્તિ આપેલી છે f વડે દર્શાવી 30 મેગાહર્ટ્ઝ અથવા મિલિયન હર્ટ્ઝ, તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? તરંગ લંબાઈ લેમ્બડા. તો આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ આપણને ખબર છે કે તરંગ ઝડપ c બરાબર f લેમ્બડા. સૂત્ર છે. f આવૃત્તિ, લેમ્બડા તરંગ લંબાઈ અને c શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ છે. તેથી લેમ્બડા મેળવવા છે સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર c ના છેદમાં f. તેથી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર c 3 ગુણ્યા 10⁸ છેદમાં f આવૃત્તિ કેટલા છે? 30 મેગાહર્ટ્ઝ. 30 મેગાહર્ટ્ઝ તો 30 ગુણ્યા 10⁶.
તેથી આને આમ લખું 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં 3 ગુણ્યા 10 ની 7 ઘાત 3 3 કેન્સલ 10 ની 8 ઘાત ના છેદમાં 10 ની 7 ઘાત 8 માઇનસ 7 એટલે 10 ની 1 ઘાત તો તરંગ લંબાઈ લેમડા બરાબર 10 ની 1 ઘાત એટલે 10 મીટર હશે 30 મેગાહર્ટ્ઝ ઉચ્ચ આવૃત્તિ ધરાવતા તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ છે તો તરંગ લંબાઈ 10 મીટર હશે આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.4 છે ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.5 ત્યાર પછીનો દાખલો એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી F1 7.5 મેગાહર્ટ્ઝ થી F2 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન સુમેળ કરી શકે છે રેડિયો છે આટલી આવૃત્તિના ગાળા વચ્ચે ચાલુ કરી શકાય ઓપરેટ કરી શકાય ટ્યુન કરી શકાય છે તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો લેમ્ડા 1 થી લેમ્ડા 2 આ તરંગ લંબાઈનો ગાળો શોધવાનો છે આવૃત્તિનો ગાળો આપેલો છે 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ વચ્ચે આવૃત્તિનો ગાળો છે તો એને અનુરૂપ લેમ્ડા 1 થી લેમ્ડા 2 તરંગ લંબાઈનો ગાળો કહેવાનો છે તેથી આવૃત્તિ જાણતા હોય તરંગ લંબાઈ મેળવી શકીએ તો c બરાબર f લેમ્ડા પરથી લેમ્ડા બરાબર c ના છેદમાં f તેથી લેમ્ડા 1 બરાબર c ના છેદમાં f1 c પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં f1 7.5 ગુણ્યા 10 ની મેગાહર્ટ્ઝ છે મેગા અથવા મિલિયન છે એટલે 10 ની 6 ઘાત હર્ટ્ઝ તેથી લેમ્ડા 1 બરાબર 3 ભાગ્યા 7.5 કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ 3 ભાગ્યા 7.5 0.4 ગુણ્યા 10 ની 8 માઇનસ 6 એટલે 10 ની 2 ઘાત આ 2 ઘાત આપી દઈ તો લેમ્ડા 1 બરાબર 40 મીટર લેમ્ડા 1 તરંગ લંબાઈ કેટલી હશે 40 મીટર તરંગ લંબાઈ હશે તેથી F1 7.5 મેગાહર્ટ્ઝ ને અનુરૂપ તરંગ લંબાઈ F1 આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ લેમ્ડા 1 40 મીટર આ જ રીતે લેમ્ડા 2 બરાબર c ના છેદમાં f2 c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં f2 એટલે 12 મેગાહર્ટ્ઝ એટલે 12 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ તેથી લેમ્ડા 2 બરાબર આ 3 અને 4 3 ચોકા 12 બરાબર ને 3 3 કેન્સલ 1 ના છેદમાં 4 ગુણ્યા 10 ની 1 ના છેદમાં 4 એમને ગુણ્યા 10 ની 8 માઇનસ 6 એટલે 10 ની 2 ઘાત એટલે 100 100 ભાગ્યા 4 એટલે 25 મીટર તેથી લેમ્ડા 2 બીજો જવાબ 25 મીટર તેથી તરંગ લંબાઈનો ગાળો 25 થી 40 મીટર હશે તેથી જવાબ તરંગ લંબાઈ નો ગાળો 25 મીટર થી 40 મીટર હશે આ 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ આવૃત્તિનો ગાળો છે એને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો 25 થી 40 મીટર તરંગ લંબાઈનો આ ગાળો છે બરાબર
તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.5 આગળ જુઓ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.6 એમાં એક પ્રશ્ન પૂછેલો છે સ્વાધ્યાય 8.6 ની રકમ કંઈક આવી છે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે કોઈ પણ દોલક જેટલી આવૃત્તિથી દોલનો કરે એટલી જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે દોલનો કરતો વિદ્યુત ભાર જેટલી આવૃત્તિથી દોલનો કરે છે તેટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગોને ઉત્સર્જિત કરે છે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ગમ આપણે ભણ્યા હતા પ્રવેગિત ગતિ કરતો વીજભાર અથવા દોલનો કરતો વીજભાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે તો કોઈ પણ વીજભાર દોલનો કરે છે એ દોલનો કરતો વીજભાર જે આવૃત્તિથી દોલનો કરે દોલનો કરતો વિદ્યુતભાર જેટલી આવૃત્તિથી દોલનો કરે છે તેટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે છે તો અહીં રકમમાં કીધું છે કે વિદ્યુતભાર છે 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે તેથી ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ તેથી અહીં ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ હશે કારણ કે આટલી જ આવૃત્તિથી દોલન કરે છે 10⁹ હર્ટ્ઝ બરાબર ને 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે તો એટલી જ આવૃત્તિના તરંગો તે ઉત્સર્જિત કરશે તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.4 8.5 અને 8.6 આગળ વધીએ ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.7 સ્વાધ્યાય દાખલા નંબર 8.7 જો રકમ ટેક્સ્ટમાં રકમ આપેલી છે શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 510 નેનો ટેસ્લા છે 510 નેનો ટેસ્લા કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા છે તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર
એટલે કે E0 વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે E અને B વચ્ચે સંબંધ આપણને ખબર છે કે E ના છેદમાં B બરાબર C અથવા E0 ના છેદમાં B0 બરાબર C, જ્યાં C શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે, જેનું મૂલ્ય 3 × 10⁸ છે. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં લગભગ ત્રીજી લાક્ષણિકતા હતી E ના છેદમાં B બરાબર C અથવા E0 ના છેદમાં B0 બરાબર C. B0 આપેલા છે, E0 શોધવા છે, તો E0 બરાબર B0 × C. તેથી વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય B0 510 નેનો એટલે 10⁻⁹ તો C 3 × 10⁸. તેથી E0 વિદ્યુત ક્ષેત્ર એનો કંપવિસ્તાર 510 × 3 1530 × 10⁻⁹ + 8 એટલે 10⁻1 ન્યૂટન પર કુલમ્બ અથવા વોલ્ટ પર મીટર. એક ઘાત આપી દઉં તો વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર 153 ન્યૂટન પર કુલમ્બ અથવા વોલ્ટ પર મીટર. તેથી વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર 153 વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ્બ. વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 આટલો હશે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.7. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.8. સ્વાધ્યાય 8.8 જુઓ એની રકમ. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય E0 120 ન્યૂટન પર કુલમ્બ છે અને તેની આવૃત્તિ રકમમાં ન્યુ વડે દર્શાવી છે. આવૃત્તિ પણ આપણો ન્યુ અને V હરખા થાય એટલે આપણે આવૃત્તિને F વડે દર્શાવશું, બરાબર. તેથી આવૃત્તિ F કેટલી છે? 50 મિલિયન હર્ટ્ઝ. તો પહેલો પ્રશ્ન છે B0 ઓમેગા K અને લેમ્બડા આ ચારેય કિંમત શોધવાની છે. B0 ઓમેગા K અને લેમ્બડા. તો પહેલા B0 મેળવીએ. E0 આપેલું છે તો E0 ના છેદમાં B0 બરાબર C. તેથી B0 બરાબર E0 ના છેદમાં C. E0 120 0 ના છેદમાં C. E0 120 C એટલે 3 × 10⁸. તેથી B0 બરાબર 3 × 12 એટલે આ 40 × 10⁸ છેદમાં અંશમાં જાય -8. 40 × 10⁻8 ટેસ્લા. આ B0 બરાબર. પછી ઓમેગા K અને લેમ્બડા. તો ઓમેગા મેળવીએ. ઓમેગા બરાબર 2πf. 2π એટલે 3.14 અને f 50 મેગા એટલે 10⁶. તેથી ઓમેગા બરાબર 50 × 2 100 3.14 એટલે 314 × 10⁶ રેડિયન પર સેકન્ડ. 50 × 2 100 3.14 એટલે 314 10⁶ રેડિયન પર સેકન્ડ. આ ઓમેગા છે. K અને લેમ્બડા. તો પહેલા લેમ્બડા મેળવીએ. લેમ્બડા બરાબર C ના છેદમાં F. C 3 × 10⁸ અને F આવૃત્તિ છે 50 × 10⁶ એટલે 5 × 10⁷ લખાય. 50 × 10⁶ છે આવૃત્તિ, તો 5 × 10⁷ લખાય. તેથી લેમ્બડા બરાબર 3/5
એટલે 6/10 એટલે 0.6 ગુણ્યા 10 8 - 7 એટલે 10 ઘાત એટલે 10 ઘાત એટલે 10 ગુણ્યા 0.6 એટલે 6 મીટર. તરંગ લંબાઈ કેટલી? 6 મીટર. તરંગની તરંગ લંબાઈ લેમ્બડા 6 મીટર. કે બરાબર 2π/λ. કે બરાબર 2π/λ. અથવા ઓમેગા ના છેદમાં કે બરાબર સી એમ પણ મેળવી શકાય. ઓમેગા ખબર હોય કે શોધી શકાય. બરાબર, આ રીતે મેળવીએ. કે બરાબર 2π/λ. 2π એટલે 3.14, લેમ્બડા 6. તેથી કે બરાબર 2 ગુણ્યા 3.14, 2 ગુણ્યા 3.14 6.28 ભાગ્યા 6 બરાબર 1.0464666 રેડિયન પર મીટર. તરંગ સદિશ અથવા તરંગ પ્રસરણ અચળાંક લેમ્બડા કે લેમ્બડા, ઓમેગા અને B0 આ ચારેય કિંમત છે. બરાબર. બીજો પ્રશ્ન છે બી. ઈ અને બી માટેના સમીકરણો લખો. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. જો તરંગ x અક્ષની દિશામાં, દિશા કંઈ કીધું નથી એટલે આપણે કોઈ પણ દિશામાં લઈ શકીએ. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ઈ બરાબર E0 sin kx - ઓમેગા t આ રીતે દર્શાવાય. ઈ બરાબર E0 વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 120 sin કે કેટલા? 1.047 x - ઓમેગા કેટલા? 314 ગુણ્યા 10⁶ ઘાત t આટલા ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. આ જ રીતે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B બરાબર B0 sin kx - ઓમેગા t. પછી કોઈ z દિશાના પ્રસરણ માટે kz - ઓમેગા t લખે ખોટું નથી. બરાબર. તરંગ પ્રસરણની દિશા અહીંયા કોઈ કીધી નથી એટલે તમે ગમે તે લઈ શકો. x અક્ષ માટે kx - ઓમેગા t, ઋણ x અક્ષ માટે kx + ઓમેગા t, z અક્ષ માટે kz - ઓમેગા t લખી શકાય. તેથી b બરાબર B0 sin kx - ઓમેગા t. B0 કેટલા મળ્યા? 40 ગુણ્યા 10⁻8 ઘાત sin k એટલે 1.047 x - ઓમેગા એટલે 314 ગુણ્યા 10⁶ ઘાત t આટલા ટેસ્લા. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્ર એનું સમીકરણ છે. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B0 ઓમેગા k અને લેમ્બડા. આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.8 છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.10. હવે ત્યારથી મિત્રો આપણે કાલે આવતા લેક્ચરમાં ભણશું. બરાબર. બાકીના દાખલાઓ અને બાકી રહેલી થિયરી આપણે આગળના લેક્ચરમાં જોશું. તો આજે અહીંયા સુધી રાખીએ. આ ચેપ્ટરના દાખલા એ સાવ સિમ્પલ નિશ્ચિત સમીકરણો સૂત્રો છે. એ સૂત્રની લિમિટમાં જ સાવ સહેલા છે. બરાબર. એટલે ખાસ વ્યવસ્થિત તૈયાર કરજો જેથી કરીને 2 કે 3 માર્ક્સમાં પૂછાય તો તરત જ આપણને એના ઉદાહરણ કે દાખલા સીધા જ સરળતાથી આપણે એના જવાબ આપી શકીએ. બરાબર. ચેપ્ટર નાનું છે, ઓછા માર્ક્સ છે, છતાં એવું ફિક્સ નથી કે આમાં આ જ પૂછાય, આમાંથી MCQ જ પૂછાય કે આમાંથી ઉદાહરણ જ પૂછાય કે આમાં દાખલો જ પૂછાય કે આમાં થિયરી જ પૂછાય. કોઈ ફિક્સ હોતું નથી.
બરાબર. ચેપ્ટરના માર્ક્સ નિશ્ચિત હોય ને એમાં 1-2 માર્ક્સ ફેરફાર થઈ શકે, પણ એવું કોઈ ફિક્સ નથી કે આમાંથી MCQ જ પૂછાય કે દાખલો જ પૂછાય કે થિયરી જ પૂછાય. ચેપ્ટર પ્રમાણમાં નાનું અને સહેલું છે, રોકડિયા માર્ક્સ મેળવવા જેવું છે. એટલે વ્યવસ્થિત દાખલાઓ અને થિયરી તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો. બરાબર. આગળના લેક્ચરમાં આપણે આગળ અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગો એનું વર્ગીકરણ કરશું અને બાકીના દાખલાઓ જે છે એ આપણે ગણશું. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. નમસ્કાર.